જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સામાજિક અધિકારિતા શિબિર ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને વિનામૂલ્યે સાધનનું વિતરણ કરવામાં આવ્યું હતું। તમામ મિત્રોને પછીની વ્યવસ્થાના ભાગરૂપે આપણે કરવામાં આવી છે। રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના જે લાભાર્થી છે એમને આપણે સ્ટેજ સુધી લાવીએ એટલે મિત્રોમાં જીવનમાં આજે જે પ્રકાશ ફેલાવવાનો છે એની લાલીમાં પણ અમે આ પુષ્પગુચ્છમાં સાથે મળે છે। લાલજીભાઈ ભોજીભાઈ રાઠોડ ખરસલિયા, प्रतापभाई माणिकलाल व्यास, ત્યારબાદ પૂરીબેન રાજાભાઈ ભાજપ સંગઠનના સમગ્ર નેતાઓશ્રીઓ છે એટલે વિનંતી છે કે રાજ્યપાલશ્રીનું અભિવાદન પોતાના ભાવ અને પોતાની લાગણીથી કરે। આવા ભાજપ સંગઠનના તમામ મિત્રોને વિનંતી છે કે તેઓ આવે અને આચાર્ય દેવવ્રતજી મહારાજ રાજ્યપાલશ્રીનું અભિવાદન કરે। આજે ભાવનગરની ધરાથી એક ઐતિહાસિક અને સંવેદનશીલ મિશનનો શુભારંભ થયો છે। આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ગુજરાતનો સૌથી મોટો વયોશ્રી યોજનાનો કેમ્પ આજે ભાવનગરમાં યોજાયો છે। આ વયોશ્રી કેમ્પની અંદર અમારા ગુજરાતના માનનીય રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આજે વૃદ્ધજનોનો નિઃશુલ્ક સાધન વિતરણનો પ્રારંભ થયો છે। વયોશ્રીના એસેસમેન્ટ એક વર્ષ પહેલા થયું હતું। 14 કરતા પણ વધારે સ્થળોએ આ વયોવૃદ્ધ લોકોના એસેસમેન્ટ કરવામાં આવ્યા હતા। એમાં કુલ 8099 જેટલા વયવૃદ્ધોનું એસેસમેન્ટ થયું હતું અને ત્યારે એ સાધન સહાયની કિંમત લગભગ 7.66 લાખ એટલે કે 7,66 લાખ આ સાધન સહાય વિનામૂલ્યે આપવાનું એસેસમેન્ટ થયેલું। આજે મહામહિમ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે આજે ભાવનગરની અંદર મોટો વયોશ્રીનો કેમ્પ થયેલો। એની અંદર 2579 જેટલા વૃદ્ધજનોને 2.49 કરોડથી પણ વધુ કિંમતની સાધન સહાય આપવામાં આવી છે। 18 પ્રકારના જુદા જુદા જરૂરિયાત પ્રમાણે સાધનો આપ્યા છે, જેની અંદર વ્હીલચેર, વોકર, ટ્રાઇસિકલ, ચાલવાની ઘોડી, કાનનું મશીન, ચશ્મા, ચોકઠા, આમ જરૂરી સાધન સહાય આજે નિઃશુલ્ક આપવાની છે। ત્યારે વૃદ્ધજનોના જીવન સરળ બને, સુગમ બને અને આત્મનિર્ભરથી અને સન્માનપૂર્વક જીવન જીવે, આજે એ સાધનો એમને ખૂબ ઉપયોગી બનવાના છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં છેવાડાના લોકો સુધી સરકારશ્રીના યોજનાઓનો લાભ મળે, અંતિમ છોરે પર ખડે વ્યક્તિ સુધી આ યોજનાનો લાભ મળે, દરેક સમાજના વર્ગને સરકારશ્રીની યોજનાનો લાભ મળે। ત્યારે આપણા ભાવનગર ખાતે જ્યારે મોટામાં મોટો કેમ્પ પ્રથમ વખત જે આજે એમનો શુભારંભ થયો છે, ત્યારબાદ સમગ્ર જિલ્લાની અંદર તબક્કાવાર 10 કેમ્પ એ થવાના છે અને બધા જ વૃદ્ધજનોને એક જરૂરિયાત છે। કોઈ વૃદ્ધજનને જ્યારે કાનનું મશીન મળશે ત્યારે એ એના પોતરા પોતરીનો અવાજ સાંભળશે, એની ખુશી એક અનેરી હોય છે। ત્યારે આજે આ કેમ્પની અંદર 17 કરતા પણ વધારે સાધનો મળવાના છે।
સૌ મારા વૃદ્ધજનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આદરણીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને લઈને સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ સૌ આગળ વધીએ એવી શુભેચ્છાઓ આપું છું. આ કેમ્પની અંદર અમારા ભાવનગરના જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ, અમારા ભાવનગર શહેરના પ્રમુખ કુમારભાઈ શાહ, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમારા ધારાસભ્ય શિવાભાઈ, મહાનગરપાલિકાના મેયર ઉષાબેન, જિલ્લાના પ્રમુખ શ્રી અશોકભાઈ લાદવા, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, બીડીઓ શ્રી અને પદાધિકારી સૌ ઉપસ્થિત રહી અને વૃદ્ધજનોના આ વયોશ્રીના કેમ્પની અંદર સૌએ પોતાનું યોગદાન આપ્યું છે અને વૃદ્ધોજનોની સાથે અમારી સરકાર હવે હંમેશા એમની સાથે છે. ત્યારે એમનું જીવન ખૂબ સરળ બને એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.